હોટેલ કે રેસ્ટોરન્ટના શાકને ટક્કર મારે એવું આ શાક માત્ર 10 મિનિટમાં જ તૈયાર થઈ જશે. તો હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવો ચીઝ પનીર ગોટાળો ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવું આ શાક કોઈપણ જાતનો મસાલો કે ગ્રેવી બનાવ્યા વગર ઝટપટ ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ચીઝ પનીર ગોટાળો બનાવવા માટે મેં અહીં 100 ગ્રામ પનીર અને 3 ક્યુબ અમૂલ પ્રોસેસ ચીઝ લીધું. આ બંનેને નાના કાણાવાળી ગ્રેટર વડે ખમણી લઈશું. સાથે જોઈશે અડધો કપ ઝીણું કાપેલું લીલું લસણ, અડધો કપ ઝીણા ચોપ કરેલા કાંદા અને 1 કપ ફૂલ ભરીને ઝીણા કાપેલા લીલા કાંદા. હવે આગળના સ્ટેપમાં ગોટાળો બનાવવા માટે એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈને સાથે એમાં 1 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરું છું. બટર પીગળે ત્યાર પછી ફ્રાય પેનમાં ઝીણા ચોપ કરેલા કાંદા અને ઝીણા કાપેલા લીલા કાંદાનો સફેદ ભાગ ઉમેરું છું. તેલ અને બટરવાળા મિશ્રણમાં કાંદા સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી ફ્રાય પેનમાં થોડી વારે ટવેટો ફેરવીને કાંદા સાંતળી લેશું. 3થી 4 મિનિટ પછી કાંદા સાંતળાઈને ટ્રાન્સપરન્ટ જેવા થઈ ગયા. હજુ એને થોડીવાર માટે સાંતળી લઈએ. આમાં કાંદા તમારે વધારે હાઈ ફ્લેમ રાખીને નથી સાંતળવાના, પણ મીડિયમથી લો તરફ રાખીને સાંતળવા, એટલે એક સરખા ગોલ્ડન કલરના સાંતળાય. બીજી 3થી 4 મિનિટ માટે કાંદા સાંતળી લીધા એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો, તમે જોઈ શકો છો. હવે એમાં બાકીના ઝીણા કાપેલા લીલા કાંદા અને લીલું લસણ ઉમેરું છું. 1 ચમચી જેટલું લીલું લસણ શાકમાં ઉપરથી નાખવા માટે સાઈડમાં રાખું છું. લીલા કાંદા અને લીલું લસણ થોડી સેકન્ડ માટે સાંતળી લીધા. હવે આમાં 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/3 ટીસ્પૂન હળદર અને પનીર બટર મસાલા સબ્જીનો મસાલો નાખું છું. આના બદલે તમારી પાસે કોઈપણ પનીરની સબ્જીનો મસાલો જેમ કે પનીર ભુરજી, પનીર કઢાઈ કે પનીર ટિક્કા મસાલો હોય એ લઈ શકાય. અને એ ન હોય તો અડધા ભાગનો ગરમ મસાલો અને અડધા ભાગનો પાઉંભાજી મસાલો લેવો. આ મસાલો મેં 2 ટીસ્પૂન નાખ્યો. હવે આમાં 1 ટીસ્પૂન આદુ મરચાંવાળો લીલો મસાલો ઉમેરું છું. શાકમાં લીલું લસણ નાખ્યું માટે સૂકું લસણ ઉમેરવાની જરૂર નથી. હવે દરેક મસાલા પણ આમાં સારી રીતે મિક્સ કરીને સાંતળી લઈએ. હવે અહીં તમારી પાસે જો પાલકની ભાજી હોય તો એ અડધો કપ જેટલી ઝીણી કાપેલી લઈ શકાય, એટલે આ ગોટાળો એકદમ ગ્રીન કલરનો દેખાય. મેગી મેજિક મસાલો અડધી ટીસ્પૂન જેટલો લઈને આમાં ઉમેરું છું. દરેક મસાલા પણ થોડીવાર માટે સાંતળી લીધા એટલે આમાંથી તેલ છૂટું પડી ગયું. હવે આમાં ખમણેલું પનીર અને ચીઝ ઉમેરીને સાથે થોડું ઝીણું કાપેલું લીલું લસણ અને 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર પણ ઉમેરું છું. હવે આ બધું મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. શાકમાં ચીઝ ઉમેર્યું એ સોલ્ટેડ હોય છે, માટે સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું નાખું છું. સાથે 2 ટેબલસ્પૂન ફ્રેશ મલાઈ ઉમેરું છું. તમારે મલાઈના બદલે ફ્રેશ ક્રીમ લેવું હોય તો એ પણ આટલી જ ક્વોન્ટિટીમાં લેવું. પનીર, ચીઝ અને મલાઈ ઉમેર્યા પછી હવે ગેસ ફ્લેમ લો તરફ રાખીને શાક થવા દઈશું. હવે આ શાકને મેસર વડે મેશ કરી લઈએ એટલે આમાં બધું એક રસ થઈ જાય. શાકમાં અડધો કપ જેટલું પાણી ઉમેર્યું. હવે ગેસ ફ્લેમ લોથી થોડી મીડિયમ તરફ કરી લઉં છું. ત્યાર પછી ફ્રાય પેન ઉપર ઢાંકણ લગાવીને થોડીવાર માટે શાક થવા દઉં છું, એટલે પનીર અને ચીઝમાં દરેક મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. આશરે 2 મિનિટ જેવી થાય એટલે ફ્રાય પેન ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી દઉં છું અને આ શાક તૈયાર છે. માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ.
ચીઝ પનીર ગોટાળો એકદમ ટેસ્ટી છે. આમાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી શાકમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈએ અને હવે આ ગરમા ગરમ શાક સર્વ કરું છું. ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવો સુરતનો ફેમસ ચીઝ પનીર ગોટાળો તૈયાર છે. શાક સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી થોડું ચીઝ ખમણી લઉં છું. છેલ્લે એમાં ઉપરથી ઝીણું કાપેલું લીલું લસણ અને ઝીણી કાપેલી કોથમીર નાખું છું. ગરમા ગરમ ચીઝ પનીર ગોટાળો શેકેલા પાઉં, રોટલી, તંદૂર રોટી, કુલચા કે નાન સાથે પણ ખાઈ શકાય. ચીઝ પનીર ગોટાળો ઢોસાની સાથે પણ ખાઈ શકાય. એકવાર આ રીતે તમે ચીઝ પનીર ગોટાળો ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને મહેમાનો પણ તમારી તારીફ કરશે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.